બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ રાજકોટમાં ખેડૂતો અત્યારે વિરોધ પર ઉતર્યા છે। ભારોભાર રોષ તેમનો સામે આવી રહ્યો છે કેમ કે પાક વીમો તેમને નથી મળ્યો અને આ જ મુદ્દા સાથે તેઓ અત્યારે હાલ આક્રોશ ઠાલવી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ખેડૂતો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, તે બાદ રેલી યોજવામાં આવી, જો કે આ રેલીને મંજૂરી નહોતી આપવામાં આવી અને તે બાદ પોલીસ કાફલો પહોંચ્યો અને અહીં તમામ જે ખેડૂતના આગેવાનો હતા તેમની અટકાયત પણ કરવામાં આવી છે। ત્યારે ખૂબ જ ગંભીર વાત છે કેમ કે ખેડૂત કે જે જગતનો તાજ છે અને તેને જો આ રીતે રસ્તા પર આવીને પોતાની માંગ જણાવવી પડે, રજૂઆત કરવી પડે તો આખરે બીજા લોકોનું શું થશે? રહીમ લાખાણી અમારા સંવાદદાતા રાજકોટથી સતત અમારી સાથે જોડાયા છે। રહીમ, તમારી પાસે આવવા માંગીશ, અત્યારે હાલની ત્યાં પરિસ્થિતિ શું છે તે સૌ પ્રથમ જાણવા માંગીશ। જે રીતના વાત કરીએ તો મોટા ભાગના ખેડૂતોને છે તે પોલીસે વિખેરી મૂક્યા છે અને હાલ જે અમુક ખેડૂતો છે તે પણ જઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કારણ કે સવારથી જ પાક વીમા માટે થઈ અને રોડ ઉપર ઉતર્યા હતા। તેમની સાથે વાત કરીએ શું કહે છે। શું કહો છો, અત્યારે તમે પાછા જઈ રહ્યા હતા ગામ તરફ, પાક વીમા માટે આવ્યા હતા, શું કહેશો? અમે પાક વીમા માટે આવ્યા હતા, અમે અમારો હક લેવા આવ્યા હતા। અમે નથી ભાજપ કે નથી કોંગ્રેસ માટે નથી, અમે પ્યોર કિસાન સંઘ વતી અમે ઈચ્છા મૃત્યુની માંગણી કરવા આવ્યા હતા કે અમને પાક વીમો પૂરતો આપો અને જો અમને 18% વીમો આપ્યો છે, જો સારું વરસ હોય તો આજીમાં 2 વાર પાણી કેમ ભર્યા સોમાહે નાખવું પડે છે। આ સરકારને ઉઠાડવા હાટુથી, જગાડવા હાટુથી તો આજીમાં 3 વાર પાણી નાખ્યું છે। શું કામ નાખ્યું છે? સારું વરસાદ છે તો આટલી અમારી માંગણી છે, અમે અમારો હક માગીશ। તો જે રીતના વાત કરીએ, ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની પણ માંગણીઓ કરી હતી, શું કહો છો? જે રીતના વીમા માટે આવ્યા છે ને પોલીસે વિખેરવાની જરૂર પડી છે, શું કહો છો? ખાસ કરીને તો આપણા દેશની અંદર સરહદ ઉપર જવાન ગોલી ખાઈ રહ્યો છે અને ખેડૂત ગળા ફાંસો ખાઈ રહ્યો છે, એટલે ખરેખર દેશમાં આવું હોય તો એ દેશમાં વિકાસ તો 0% કહેવાય, પણ દેશ વિનાશ તરફ જઈ રહ્યો છે અને એવા દેશમાં જીવવું એના કરતાં મરી જવું બહેતર છે। આજની તારીખમાં 150 ખેડૂતોએ સ્વેચ્છાએ મૃત્યુની માગણી કરેલી છે અને 4 દિવસમાં જો કોઈ ઉકેલ યોગ્ય નહીં આવે તો હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાના મૃત્યુની માંગણી કરશે। તો જે રીતના વાત કરવામાં છે, સવારના 36 જેટલા ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી, ત્યારબાદ આંકડો વધી રહ્યો છે। શું કહો છો? જે રીતના ખેડૂતો હવે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે, વારા એક બાદ એક આવી રહ્યું છે। હાલ અત્યારે ખેડૂતની હેરાન પરેશાની એટલી બધી વધી ગઈ છે કે અત્યારે રાષ્ટ્રપતિ પાસે 150 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે। આગામી દિવસોમાં ખેડૂતની તમામ માંગણીની જો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો તમામ ખેડૂત પરિવારો આત્મહત્યાના માર્ગ અપનાવશે અને 100% અપનાવશે। તો જે રીતના વાત કરવામાં છે, ખેડૂતો છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, શું કહો છો? ક્યાં ગામથી આવો છો? જે રીતના સવારના મોટી માત્રામાં ખેડૂતો હતા, અત્યારે વિખાઈ જવું પડ્યું, શું કારણ? પોલીસની હેરાનગતિથી અને ભાજપ સરકારે કોઈ પણ 5 ખેડૂતને ભેરા ક્યાંય થવા દેતી જ નથી, એના માટે થઈને જો અમે બધા ભેરા થઈ અને અમારું સંગઠન બતાવીએ તે માટે વિખેરી જ નાખે છે, બસમાં બેહારી। જી બિલકુલ રહીમ, ફરીથી આપની પાસે આવીશું। ઋત્વિજ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે। ઋત્વિજભાઈ, તમારી પાસે આવવા માંગીશ, વિપક્ષ આખરે ક્યાં કાચો પડી રહ્યો છે કે હજુ આ ખેડૂતો છે તેમને ખુદ અહીં ઉતરવું પડે છે રસ્તા પર? સર, ટૂંકમાં જણાવજો, ટાઈમ ઓછો છે। આમાં વિપક્ષ કાચું નથી પડતું, વિરોધ પક્ષ તો મજબૂતાઈથી એની ભૂમિકા નિભાવે છે, પણ જે પક્ષ સત્તામાં બેઠો છે, તમે જુઓ કે આ લોકોને કોઈની વાત સાંભળવી જ નથી। નોટબંધીએ જીએસટી લાયા, વેપારીઓની વાત ના સાંભળી, મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી કાઢી, ખેડૂતોની વાત સાંભળીને હું તમને એક વાત કહેવા માંગુ છું કે દેશના પ્રધાનમંત્રી જ્યારે 2014માં ચાય પે ચર્ચા પ્રોગ્રામ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં ખેડૂતને ત્યાંથી શરૂઆત કરેલી, એ યવતમાળ જિલ્લામાં મોદી સાહેબે ત્યારે 5F ફોર્મ્યુલાની વાત કરી હતી। એ 5F ફોર્મ્યુલા શું હતી કે ફાર્મ, ફાઈબર, ફેબ્રિક, ફેશન ને ફોરેન, એ બિફોર ઇલેક્શન આવી વાતો કરી, અત્યારે એ 5F નો મતલબ શું થઈ ગયો? ફેન્સી, ફોલ્સ। જી બિલકુલ, જી ઠીક છે ઋત્વિજભાઈ, ટાઈમ ઓછો છે। વાસુદેવભાઈ, ટૂંકમાં જાણવા માંગીએ છીએ, શું ગમે તે પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ, ખાલી દેવું માફ કરી દેવાથી, જાહેરાતો કરી દેવાથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ જશે? ટૂંકમાં જણાવશો। એ સંભવ જ નથી। ખેડૂતોને ભાઈ
નહીં હા, એટલે ખેડૂતોની જે સ્થિતિ છે એની વ્યવસ્થાઓને કારણે થઈ છે ને વ્યવસ્થાઓમાં જે લોકો બેસે છે, સત્તામાં જે લોકો બેસે છે એની જે પસંદગી છે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ કરે છે. એટલે મતદાતા જે ખેડૂતો મતદાતા હોય કે બાકીના મતદાતા હોય એનો એમાં કોઈ રોલ નથી. એટલે શું થાય છે કે એ જે માણસો ચૂંટાય ને મત તો દેવો પડે, મત દે એટલે ચૂંટાય છે, પણ એનો પોતાનો મત છે એ પોતાના પ્રતિનિધિ નથી હોતો, હાઈકમાન્ડના પ્રતિનિધિને હોય છે. અને હાઈકમાન્ડના પ્રતિનિધિઓ છે જે પ્રમાણે વર્તે છે એમાં ખેડૂત મતદાતા કઈ આવતું જ નથી. એમની 4 લોકોની જે ટોળી છે એના કલ્યાણની જ વાતો થતી હોય છે. એટલા માટે આ વીમા કંપનીઓ જે હજારો કરોડ કમાય છે એની ચિંતા કરે છે, એટલે ખેડૂતો રોડ ઉપર છે. ચોક્કસ, એટલે એ જ વાત છે કે ખેડૂતો હેરાન પરેશાન થાય છે, એટલા માટે જ તેઓ રસ્તા પર ઉતર્યા છે અને પોતાની માંગ સંતોષવા માટે અત્યારે સરકાર હોય કે વિપક્ષ બંનેને રજૂઆતો કરી રહ્યા છે. આપ તમામનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો હાલ તો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. હવે જોવાનું રહેશે કે પાક વીમાનો મુદ્દો હોય કે ગમે તે મુદ્દો હોય, પણ ખેડૂતોને આ તમામ સમસ્યા ક્યારે દૂર થાય છે.